અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ થયેલ છે એ ટ્રેડ ડીલને રદ કરવા માટે નવસારી આમ આદમી પાર્ટી દ્વારા મહામહિમ રાજ્યપાલને ઉદ્દેશીને એક આવેદનપત્ર નવસારી કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું। નવસારી આમ આદમી પાર્ટી દ્વારા અમેરિકા સાથે ભારતે કરેલ ટ્રેડ ડીલને રદ કરવાની માંગ કરતું એક આવેદનપત્ર નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઉભો કરે છે। આ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે। ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે। જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતના બજારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડશે। ટેક્સટાઇલ ઉદ્યોગ ન ટકે તો કપાસની ખેતી પણ અસરગ્રસ્ત થશે, જે ખેડૂતો માટે આર્થિક સંકટ સર્જી શકે છે। ભારત સરકારે ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રીએ ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે વિશાળ ભારતીય બજાર ખોલવામાં આવ્યું છે। આ બાબતનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે। સાથે જ જો આ ડીલ રદ ન થઈ, આમ આદમી પાર્ટી એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે તેઓ આ ટ્રેડ ડીલના સંભવિત નુકસાન અંગે જનતાને માહિતગાર કરશે અને દેશના ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોને બચાવવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમો આંદોલન કરશે તેવી પણ ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આજ રોજ આમ આદમી પાર્ટી નવસારી દ્વારા કલેક્ટર કચેરી નવસારી ખાતે રાજ્યપાલ શ્રીને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું, જે અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે એને રદ કરવા બાબતનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો આ ટ્રેડ ડીલ રદ નહીં થાય તો પશુપાલકો અને ખેત ઉદ્યોગ તેમજ હીરા ઉદ્યોગ પર અસર પડે એવી ખોટી અસર પડે એવું છે અને આર્થિક રીતે દેશ પર પડકારો ઊભા થાય એવું છે। એ માટે આમ આદમી પાર્ટી દ્વારા આ ટ્રેડ ડીલ રદ કરવામાં આવે એની માંગ સાથેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો આ ટ્રેડ ડીલ રદ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ટ્રેડ ડીલ બાબતે લોકોને માહિતગાર કરશે અને આ ખેત અને અન્ય ઉદ્યોગોને બચાવવા માટેના તમામ પ્રયત્નો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે, જેની નોંધ લે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।